હાય ચોરી કરવા જોતો તે પોલીસ પાછળ પડી જાય ને મારે હંતાવું પડશે. લે આ કૂવામાં થોડું ઝાડવો વાળવો હારો હોય હંતાવા દો. પોલીસ મારા પાછળ પડે એમને ચેનમાં લઈ જાય તો 1 વર્ષની સજા આવશે. હવે ચોરી ધીમે ધીમે કરવી પડશે મારે. હાય અંદર તો નહીં જાવ નગર કોક હશે તો પાછું હમણાં મને પોલીસમાં પકડાઈ દે. ઓય હંતાવા દો હોય થોડો ઝાડવો હોય તો પોલીસ આમ જા તો દેખાય બેખાય નહીં. થાચી રે ઘેર આવતા આવતા બેંકમાં જાવું ને પછી આપવું કેટલી ગરદી હતી બેંકમાં તો લેવું કાઢવું પડી ગયું પણ લેવા તો પડી ગયું ગામનો સરપંચ એટલે તો ઘેર જઈને થોડો આરામ કરું. હા કિશુબા હા ધવબા ક્યાં ગયા તા? આ તો પેલો બેંકમાં ગયો તો. હા ત્યાં શું લાયા તમે? અરે આ તો 8 લાખ રૂપિયા. ઓવા પેલા રોડ બલ વાહ ગામમાં રોડ ચાલુ થાય કે તો આચો રાખજો પા. ના તો હાલે ને તિજોરી મેળું હોદ ના હે ને મજૂરી આવે ને એટલે એ ના એટલે ગામમાં રોડ ચાલુ થઈ જાય. હા રોડ ચાલુ કરવાનો ને તાણા પછી ગામ સરપંચ એના માટે જ હોય ને ગામ માટે જ ને કરવું ના પડે મારે એટલું. ઓવા હા તો મેં દાખલો આલ્યો તો કા અમદાવાદ તે ગ્રાન્ટ પાસેથી ત્યાં 2 લાખ રૂપિયા આવી હતી. તે કા હાચું રાખજો એમ કહું. હાજમી તરત તિજોરી લોકરમાં કહી દઈએ ભાઈ હોદનો મજૂર બોલાવી ના લ્યો. હા દાદા હા તો જો તમે મો જાવ હવે ગામમાં. ગામમાં ઓહ લે તમારા મજૂરી ચોય ભાડમાં હે? હા તમારા મજૂરી ચોય ભાડમાં હે? ના ચોય મજૂરી જાતા ના ના નહીં ના હો તો કોઈ ના લે આ થોડું માં દૂધી વાળું ચેતન નહીં તું ને દાવતી પૈસા મળી જાય તમને મજૂરોના પણ મજૂરો તો થોડું સારું હતું આમ કર. બેંકમાં એકલા જ હતા? હું તો એકલો જ હતો. તમે ડરે ના લાગે આટલા પૈસા બેંકમાંથી લાવતા? અરે હું તો ગામનો સરપંચ છું કોઈ મને એટલે એને કોઈની તાકાત છે કે મને અડી ગયા. આ તને તો હું કોક ઉપાડી નોઈ દે તત. અરે કોઈની તાકાત નહીં તરત જન્મ નોખું હોય ને. હા હું ગામનો સરપંચ છું. તે હું કહું કે તારે હાચું હવે રાખજો ને કહું કોક ચોરી જા. એટલે કીધું તો ખરી કે મારે તિજોરી મેળવા યા લોકરમાં. અમે તો આમ પડ્યા છો રાતી ને કોક લઈ જાય તો અમે ભરવાન થાપ ગાડીઓ લાવીને ઘર ભર્યું તે મને એવું લાગતું ને કે તું આવતે પૈસા લઈને ઘર ભરતો હોય. હું આશી રાત દોડું તા વલા આ કાગળો કેટલું દોડીને મેં આ ગ્રાન્ડ પાસ કરી. મારા બદલે હું તમે દોડે એમ કહેજો. હા હું દોડે તમે? તમારા ઘર નતું બનાવેલું તે મેં કીધું તો ખબર કે અમારા ઘર આગળ પાણી ભરાય તે તમે તો હજી કન તો પેલું નહીં હાલે ભરાય પાણી તો પાણી બરાબર 2 બોલો માટી નખાઈ ગયો 8000 ની. હું એક ટ્રોલો નંખાય તું એક ટોલી 2 ઢોકળું લગાવ્યો. હા તે તો કેટલું મોટું હે તો ચલો હું શું કરું તા તમારે પેલું કાગળના મશીનમાં મને આવવું પડે એટલે હું અમદાવાદ લઈ જાઉં એટલે પૈસા આવે એટલે હું તમારા ઘર પુરાવો અને તમે બોલે હું આટલું કરો તો તમારે તો પેલું હેજ ના આ દાડો રાત દોડીને અમે ગ્રાન્ડ પાસ કરી આ પૈસા લઈને ના મને તો તાર ગાડીઓ ને બાડીઓ ઘર ને બંગલો હો કે તે મુકે તો કદાચ તું રહ્યો ને તારો ભરોસો હું તો ના કરું કદી જિંદગીમાં. આજો સરપંચ તો પણ આ બીજા ગામમાં દેખતા દોત નહીં એક ગલી અડખે લાગતી હોય તો કહેજે આપણા ગામમાં દેખતા ને બીજા ગામમાં દેખતા આપણા ગામમાં બધું કમ્પ્લીટ એટલે હું મારા ઘરના ગાડીના ગામમાં ભરું હમણાં હું 10 લાખ 5 લાખ લઈને આવ્યો એટલે ખૂટા હતા એટલે ગામમાંથી મેં 2 લાખ વધારે જોડીને ગામમાં ગાલે તમે પણ મેં તો કદી તાર જોડે આમ ઘરના ગાલતા મેં નહીં ભાડ્યા પૈસા. અલ્યા તમે એક કે દાડો ઘેર રહો મેં ભાડું જાજોથી તમે ઘેર હોય ને તાજોથી મારા હું તમારે બધી તમને હારી પઠામાં ઓખું હો તમે મને બનાવવાનો ધંધા ના જ કરો એક વાત સરપંચ થઈને. એક વાત કે ખોટી નથી લગાડજો. હા હું તમારા ઘેર જેટલી ફેર આવું એટલી ઘર તમારી પરિવાર હોય ને તમે દારૂ પીને ઊંઝા હોય. અમે તો દારૂ પીતા હોય પણ અમે તમારા જેવું તો નહીં કરતા અમે. હું તારા જેવું દારૂ પીવું? ઓવા પેલા પીતું જ કર. પેલા પીતું પણ આ સરપંચ માં આયા છે પીવું હવે ભાડે જઈ ફોટો અડાડ્યો ને અમે શું પીવો હતા હા અમે છોડી દીધું.
હું 15 તારા ઘેર આવીને ગયું તું તો ચોખ્ખા આવડતું તું તાર પરિવાર કરતો એ તો કીધા તો સારું તો હવે હું જાઉં મારું મગજ ખાઈ લીધું તી મારું મગજ ખાધું કે મેં તારું મગજ ખાધું આય જોઈ ચોઈથી એક તો રાત ને દાડો અનબલન મહેનત કરો ને તો યાર સંભળાય જોઈ આ ગોમની વસ્તી સારી નહીં ઓમ પેલું હું આટલો તૂટી મારું તો ઓમ ગણતર જ જ ના લે આ પેલા ડોહોને કોઈક પૈસાની વાત કરતા હતા. ડોહો લાગે સરપંચ કોમનો અને એના કાન પૈસા આયા ગ્રાન્ટ પાસથી. પેલા બે ડોહાનું વાત કરતા હતા ને તે ઓભળી ગયો હું. સારું કર્યું હોય આવ્યો તો મારું કિસ્મત હતું આજ. પેલા તો ચોરી ના કરી પણ હોય કર્યો. ડોહા કાન 5-6 લાખ રૂપિયા મળી જાય ને તો પછી આખી જિંદગી ચોરી જ કરવી નહીં. ડોહા તો લાગે હજી જૈન ચોક મેલ છે લાવજે જવા દેજે તો હંતાડ પાછળ પાછળ જ જવું હોય ના. ત્યાં પેલો ડોહો જાય એ રહ્યો ગટ્ટુ જેવું આવડું એક થાપ મેલ્યો તો પૈસા ને પૈસા બધું લઈ લો પણ ના એને હમણાં ખબર પડી જઈને પોલીસમાં મારું શકલ જોઈ લીધી ને પોલીસમાં કહી દે તો અમે મારા ઉપર તો કેટલાય કેસ ચાલી એટલે ના મોઢું નહીં બતાવું એને હું ચૂપચાપ જઈને પૈસા લઈને આવું રહો. અને તો મારા કામ પ્લાન હે તો છેલ્લે હું કોઈક બીજું મેળ દઉં કે એટલે ખબર નહીં પડે. આવી જવા દેજો પાછળ. એટલે મને એવું તો લાગે કે મારા પાસે કોઈ હાથો ના લાગે ભ્રમ હશે મારો. એક તો પેલા આ શિયાળા મગજ ખરાબ કર્યું અલગ હા દાડા કંટાળીને આવ્યો હું ભ્રમ થાય આવા મારા ઘેર જઈને આવા પૈસા તિજોરી મેળવા પડશે. આ સારું કર્યું ડોહો પાછળ સાચું પણ હું અંદર પેલો કૂદી ગયો નકર મને ખબર પડી જત તો હમણાં બધું મારો પ્લાન ચોપડ થઈ જત. હા પેલું જ ઘર એનું ઈ જ જાય હવે હંતા તો હંતા જવું. હવે પેલી ઝાડવા પાછળ હંતાઈ જાવ બીજા ડોહો બેઠો ચો પાછળ જઈને ચોરીને આવું રહો. ઠેલી લે ઘરમાં મેળવા ગયો ના બીજી ઠેલી લઈને આવ્યો ના ઘરમાં કોઈક બીજું મેળવા ગયો ના પૈસા પાછળ જઈને પૈસા કાઢીને આવું રહો. લે આ ડોહો ઊંઝો લાગા આ ઈટ જઈને ઠેલી મેળ દે પૈસા કાઢી લ્યો. મગજ તો મારામાં ઘણું આટલું મગજ તો હું કોઈક નોકરીમાં લગાવું તો પૈસા તો ના ચોરીથી તો ઓછા જ મળે. ઠેલી કાઢી લ્યા કોણ આલ્યા હા ઠેલી તો લઈ લીધી જેમ તેમ કરીને હવે ઉર 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 પૈસા આટલા બધા શું ઊંઘમાં બકા આવી શું ટેવ રાખતું છે ડોહું પણ મને તો પૈસા મળે હવે તું કંગાળ થઈ જાય. કોણ આવ્યું કોઈ 1 રૂપિયો બાકી નહીં રાખો. 500 ની નોટો લે ડો હવે તું હું પૈસા લઈ જાઉં અને તું રોડું ખાજે તું. બંધ થાકી નકર હમણાં મેલું ભાઈ આખો દાડી બકે જાય હું એ તો જો આ પૈસા હવે તું સપનો જો પૈસાનો
હવે હું આટલા પૈસા વાપર્યો ને બેઠો 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 ખાયો આટલા તો હું એકવાર ચોરી કરું ને તારે ના મળે એટલા ઓના ઘેર મળ્યા ઘરમાં કોઈ ચોરી નીકળ લેવો છે ઘરમાં કોઈ પડ્યું હોય ના રે પૈસા આટલા ઘણા હવે પૈસા અસલ ચોક જઈને મારા અડ્ડા પર મેળ દઉં અને હવે હાથમાં નહીં આવું હવે અંડરગ્રાઉન્ડ થઈ જવું પડશે કારણ કે પોલીસ નહીં રોકાઈ દે ને આ તો વળી પકડાઈ જાઉં તો હું પૈસા એ જોઈ હા હવે તું તારા રોડું રાખ આ જો પૈસા હું લઈ જાઉં મજા કરજે રોડાથી હવે અને હું પૈસાથી હે મારું લાયા દીધો મને તો કેવું સપનું આવ્યું મારું પર કેવું સપનું હોય ચોર આવ્યો મમ્મા સાટે છે ચોર આવ્યો હોય કોઈ બધા પૈસા ચોરી જતો રહ્યો કેવું સપનું આવ્યું પૈસા તો પડ્યા શું જઈ આટલા પૈસા ભારે લાગે મને અલ્યા શું આ પૈસા ઉપરતા નહીં આટલા બધા ભાર હું લઈને આવું બેંકમાં લઈને આવતું તો એટલા તો ભાર નતા આવ્યા મને પેલું સપનું હાથું પડી ગયું પેલું સપનું હું જોતો તે સાચું જ પડ્યું લાગે મારા પૈસા ની ગ્રામ બાગે મારા ગામનો બધા મારું શું થાય અરે પેલા શેળો આવી તો નહીં લઈ ગયો અમે એને કહેતો તો કે અંબાર રાખજો લોકોમાં પૂરે રાખજો હું એના પર સબ કરતો કદાચથી ને લઈ ગયો મને જવું પડશે લાગે કહું કરું પણ મારા પૈસા જતા રહ્યા હવે હું કરું મારા રોડ સુધરાવાનો હતો ને કોણ શીખર લઈ ગયું પૈસા કઈ બતાવ્યા નતા ખાલી પેલા શેળા સિવાય શેળા બતાવ્યા બીજું કોઈને બતાવ્યા નતા એ હું વળીને આવતો તો એટલો બતાવ્યા હવે મારે 8 લાખ ને 8 રૂપિયાની મિનિટને હું શું કરું હવે મારું તો બધું જ ગયું હવે પાછી ગ્રેડ પાસ કરવા જાય તો એ નહીં થાય ચમ કે 2 વાર ગ્રેડ તો પાસ થાય હું તો હલવાનું પૂરી રીતે હલવાનું હું આવું કરું મારે તો કોક તો કરવું પડશે ને કે આ પૈસા બધા જાય જતા જ રહી ગયા અમે શું બાકી લ્યો જતા જ રહી ગયા આ ઈટ બનાવીને જતો રહ્યો પેલા 8 લાખ રૂપિયા નારી 8 રૂપિયાની ઈટ હું તો હલવાનું નુકસાન નહીં મારું મેં પેલા શેરા સિવાય કોઈને નતા બતાવ્યા મને લાગે રેટ લઈ ગયો હા એરો અમે મેઠી વાતો કરતા તો વોકરમાં પૂરજો અને સારી રીતે રાખજો ને ચોરા ના જોઈ મને તો એના પર ચોક્કસ રાખે મારે જવું પણ હાલ નહીં જાઉં ના હાલ તો એ પૈસા સપાડતો હશે એટલે હાલ નહીં જાઉં થોડું સબૂત મળે છે ને એટલે જાઉં ના કરું સબૂત વગર જાય ને તો એ કે તમારે કાંઈ સબૂત શું હોય એટલે સબૂત મળે છે ને થોડું તો જાઉં પોલીસ કેસ કરું એ કોઈની જેલ કરું હો પછી હડતો અંદર હવે અમારા પોલીસ સ્ટેશન લઈ જવી પડશે કાલ તો લઈ જાઓ ભાઈ દેખો અરે મારો ફોન નથી હતી એટલે હાલ તો મારો ઓના અંપાયર રાખવું પડશે સબૂત જોવું પડે અગર પેલો પોલીસ વાળા કે તમે કઈ સબૂત શું આ સબૂત